આજે ચૈત્ર વદ 14 છે, ગુરુવાર છે, તારીખ 16/4/2026નું વર્ષ. આગળના પ્રસંગમાં એમ કહ્યું, પંચવર્તમાન રૂપી જે પાંજરું, તેમાં ઇન્દ્રિયોને રાખવી, પાંજરામાંથી બહાર નીકળવા ન દેવી. શિક્ષાપત્રીની આજ્ઞારૂપી જે પાંજરું છે તેમાં ટૂંકમાં રાખવી. એનો ગુણ ના લેવો, એમ છે તો ઉપયોગી, ભગવાનમાં ભજવાનો ઉપયોગી છે, પણ જો એના માટે જો ગુણ લેવા જાય તો આ તો માથે ચડી બેસે. એટલા માટે કહ્યું કે દારૂ, મહારાજ કે કેવું છે, દારૂનો ઢગલો પડ્યો હોય તેમાં એક તણખો નાખીએ તો આખું બળીને ભસ્મ થઈ જાય. થઈ જાય ને? ન થાય? થઈ જાય ને. જો તેમાંને સહેજ ચડાવીએ તો ચડી બેસે. દાદાગીરી કરે એવી છે ઇન્દ્રિયો. કેવળ એટલા જ માટે કહે છે, કેવળ આત્મસત્તા રૂપે રહીને હરિનું ભજન કરવું, ભગવાનને રાજી કરવામાં, આત્મસત્તા રૂપે રહેવું. મોટા સંતો આ રીતે રહ્યા જ છે ને, મહારાજને રાજી કરવા માટે આ રીતે રહ્યા છે. જેની જગતમાં લોકોએ ટીકા નિંદા સહન કરી, તે મહાપુરુષો કેવા હતા એમ, તો છતાંય સહન કર્યું બધું. ગોપાળાનંદ સ્વામી કેવા સંતોએ આત્મસત્તા કેળવી હશે. વાડી વિસ્તાર વડોદરામાં હતા. એ જે જગ્યા છે ત્યાં શુભારંભ શાસ્ત્રી બેઠેલા, ચીમનરાવ શાસ્ત્રી બેઠેલા, સત્સંગ કરતા હતા. એ અવસરે નરસિંહરાવ જોશી આવ્યા, પણ બહુ નંખાઈ ગયેલા. આ મહાપુરુષના ચરિત્ર છે, કેવી આત્મસત્તા કેળવી હશે. નખાઈ ગયેલા એટલે સ્વામીએ પૂછ્યું, નરસિંહરાવ મુસીબતમાં દેખાઓ છો? એટલે આંખમાંથી પાણી આવી ગયા. સ્વામી શું કરવું એમ? સ્વામી કે તકલીફ હોય તો કયો. તો કે તમને કહીને શું કરવું એમ, કે વિચાર આવે છે કે આવી બધી અમારા ગ્રસ્તોની વાતો તમને કહીને શું કરવાનું. મારે કે બોલો. સ્વામી કે બોલો બોલો. સ્વામી એક વાણિયા પાસેથી 1000 રૂપિયા લીધેલા, ત્યારે કોરીનું ચલણ. 1000 રૂપિયા લીધેલા એટલે વાણિયાએ કીધું કે અમથા ના મળે, કાંઈક ગીરવે આપવું પડે, એટલે મકાન ગીરવે આપેલું. અને 1000 રૂપિયા એની જોડેથી લીધેલા. કીધું ધીમે ધીમે ભરી દેશું. હવે મહેનત કરી, મજૂરી કરી. અમારે તો આ જજમાન વૃત્તિનું કામ, એટલે 200 રૂપિયા ભરાયા. ને હવે ભી કરે છે, એટલે દબાણ કરે છે કે પૈસા પાછા આપ, નહીં તો મકાન જપ્તે કરી લઉં. હવે સ્વામી કરવું શું? મકાન જાય તો અમારે રહેવાનું ક્યાં? પ્રશ્ન મોટો છે. ઘરમાં દરદાગીના હતા, તે દરદાગીના મારા પત્નીએ મોટી દીકરીને આપ્યા. એ 800-900 રૂપિયાના દાગીના હતા. કીધું કંઈ નહીં થાય તો એ દાગીના આપીને પણ પૂરું કરી દેશું, ઘર તો રહેવા માટે. પણ એના પત્નીને એવું થયું કે હવે આ બધું જવા જ બેઠું છે તો આટલું તો બચાવું, એટલી મોટી દીકરીને આપી દીધા દાગીના. હવે આ ઘર ગીરવે છોડાવવા માટે દાગીના માગ્યા તો છોકરી દાગીના ઓરવી ગઈ કે અહીંયા કોને દાગીના આપ્યા? કયા દાગીના? મારી પાસે કંઈ છે જ નહીં. હવે કરવું શું? અને આપતકાળ આવે ત્યારે એવું આવે સ્વામી, આ સમયમાં આત્મસત્તા કેળવી હોય તો જીવાય, નહીં તો કેનાલમાં પડાય.
કે ના ટૂંકો ખાઈને મરી જવાય ઝાડ ઉપર પંખાઓમાં. હવે ઉપાધિ મોટી બીજી થઈ. મોટી છોકરીને 800-900 રૂપિયાના દાગીના આપ્યા, એટલે બે છોકરી મારી. નાની છોકરીએ કહ્યું કે મોટી બેનને તમે આટલા દાગીના આપ્યા તો તમારે મને આપવા જોઈએ દાગીના, બંનેને સરખું રાખવું જોઈએ. હવે આ નાની છોકરી સેવા કરતી હતી, હવે એ રિસાઈને હાલી ગઈ. હવે અમારા ઘરમાં કોઈ સેવા કરનારે નથી. ઘરે જશે અને સેવા કરનાર નથી. સ્વામી આવી ઉપાધિમાં આવી પડ્યા છીએ. સ્વામી કે નસીરાવ, આપણે ક્યાં ભગવાન વેચી ખાધા છે? આપણા સ્વામિનારાયણ ભગવાન છે જ ને કે હા બાપા એ તો છે, પણ હવે શું કરવું કયો? તો કે તમારું પાણીયારું છે ને, પાણીયારું દરરોજ ગોપાળાના સમય લોટ માગવા જાય. બોલો, ગ્રસ્તના ઘરે જુઓ શું સહનશીલતા અને તાકાત જુઓ. કે તમારું પાણીયારું છે ને, એ પાણીયારાના નીચે ખોદજો. 3-4 ફૂટ ખોદશો ને એટલે એક ચરું નીકળશે. એ ચરું છે ને ઓસરીમાં પાણીયારું, એ ચરું છે એમાં 5000 રૂપિયા છે. તે 5000 રૂપિયા છે એમાંથી 800 જે બાકી રહે છે એ વણિકને આપી દેજો. ને તમે મોટી બેનને સોનું તો આપ દાગીને આપ્યા હોય એ 800-900 રૂપિયા નાની દીકરીને આપજો. બાકી કેટલા રહ્યા? તો કે 3400. 8-8-16 જાય એટલે 34 રહ્યા ને. તો કે એ છે ને એ તમારી દીકરીને ત્યાં ના મૂકતા, હવે તમારા ઘરમાં ના રાખતા. એ હવે છોકરીઓ ઓરવી દેશે, પાછું લઈ જશે, તમારું પૂરું કરી નાખશે. એટલે એ જો આ શેઠ બેઠા છે, એક શેઠ બેઠા હતા, એને આપી દેજો અને તમારે જ્યારે જોઈએ ત્યારે આવશે. પણ નરસિંહરાવ કે બાપા એ મકાન ચણાયું ત્યારે કે એક તો કે ઓસરીનો ભાગ ઊંચો જ છે, 3-4 ફૂટ ઊંચો છે. હવે એ પૂર્ણ કર્યું હોય અને પૂર્ણ કર્યું હોય એમાં ચરું કોણ સંતાડે સ્વામી? અને તે પણ પાછે પાણીયારા જોરો ઓસરીમાં. સ્વામી કે એ તમારે શ્રદ્ધા હોય તો કરવાનું, તમારે શ્રદ્ધા હોય તો કરવાનું. નરસિંહરાવને શ્રદ્ધા તો હોય, ગોપાળાની સ્વામી પાસે કોને શ્રદ્ધા? કહેવાનું એવું 5000નો ચરું ઊભો કરી શકે છે, 5000નો ચરું ઊભો કરી શકે છે તો લોટ માગવાની ચા જરૂર છે? હા, લોટ માગવા જવાની ચા? લોટ માગવા જાય, સચ્ચિદાનંદ હરે નારાયણ હરે કરીને ઊભા રહે લોટ માગવા. સમર્થ થકા ઝરણા કરવી એક શ્રીજીની આજ્ઞામાં. અહીંયા કીધું ને કે આત્મા રૂપે રહીને ભજન કરવું. કેવું ભજન કરતા હશે? એક પુરુષોત્તમ નારાયણને રાખીને ભજન કરે, બીજું કંઈ નહીં. બોલો, આવા મોટા પુરુષ પણ આત્મસત્તા રૂપે વર્ત્યા છે. જગતની બધું કરી શકવા સમર્થ અગતરાય પધાર્યા ગોપાળાનંદ સ્વામી. અગતરાય ગયા તે સ્વામીને શું મૂડ ચડ્યો, તે સ્વામીને મગજ શું થયું? તે સ્વામી કે આ બધા વડીલો ગામમાં ખોખા બેઠા છે ઘણા, હવે એ ક્યારે પાછા આવશે અને કયા જન્મે એનો મોક્ષ થશે? લાને તારે 6 મહિના રોકાઈને એનો મોક્ષ જ કરતો જાઉં. તે આખા ગામના દોહાને બોલાયા. હવે ખોખા થઈ ગયેલા, પણ સ્વામી કે બોલાયા તો ખરા, પણ આમાંથી ઉપડી તો જાય ને. એટલે કાળને આજ્ઞા કરી કે અત્યારે હું મારા કીધા વગર અહીંયા આવતો નહીં. એટલે એવું થયું, આ પ્રસદ જાણીતો છે ભાઈઓ. એવું થયું કે કાળ વગર તો આ ગતિ ચાલે નહીં. કૂતરું એ ના મરે, ખિસકોલું ના મળે, ઉંદરડા એ ના મરે. કાળની ગતિ જ બંધ થઈ જાય એરિયામાં. તે 6 મહિના સુધી ચાલ્યું અને સ્વામી દરરોજ બુઢાઓની દોહાઓની સભા કરીને વાતો કરે મોક્ષની. પણ સારું ગજબ થઈ ગયો. કીડી મકોડી મરે નહીં, કૂતરું બેલાડું મરે નહીં,
હવે આ તો ઉપાધિ થઈ, કરવું શું હવે? કાળ ગઢપુર ગયો. શ્રીજી મહારાજને પ્રાર્થના કરી કે પ્રભુ હું તો શું કરું? આ ગોપાળાનંદ સ્વામીએ વડીલોના કલ્યાણ માટે મને ત્યાં આવવાની ના પાડી અગતરાઈમાં. એટલે હવે મારે જવાતું નથી, અને આ બધાને હવે આમને આમ ખોખા ક્યાં સુધી ભેગા કરશો? મારે ક્યાં સુધી રાહ જોવાની? અને હું નથી જતો તો કાળની આજ્ઞા તમારી લોપાય. તમે તો બધાને કહ્યું છે પૂરું કરી દેવાનું, તો મારે કરવું કેમ? સ્વામી મહારાજ કે સારું, જા કાલથી ચાલુ કરી દેજે, કાલથી ચાલુ કરી દેજે. ભલે મહારાજ. બીજે દિવસે ગોપાળાનંદ સ્વામી પર્વતભાઈને કહ્યું, પર્વતભાઈ જઈએ છીએ. પર્વતભાઈ કે સ્વામી રોકાવ ને, કેમ જાઓ છો? તો કે ના, હવે ને રોકાવાય. કેમ? એનો ઓર્ડર થઈ ચૂક્યો. જુઓ તો ખરા, તાકાત તો જુઓ. છતાંય લોકો ગોપાળિયું જ્ઞાન, ગોપાળિયું જ્ઞાન, ગોપાળિયું જ્ઞાન કરે. આવી સામર્થ્ય વાળાએ પણ આત્મસત્તા રૂપે વર્તવું પડે. ગોપાળિયું જ્ઞાન, ગોપાળિયું જ્ઞાન કરીને એ ચાલુ થયું ગોપાળિયું જ્ઞાન. આવા હતા લૂંટિયા, બોલો, કે એની સમર્થ ઉડાડીને ભસ્મ કરી નાખે એક જ ક્ષણમાં. એને ગોપાળિયું જ્ઞાન. હવે સ્વામી રવાના થયા. ગામને પાદરે કૂવો આવ્યો. એક વડનું વૃક્ષ મોટું હતું. કાશીથી બ્રાહ્મણો 9 જણા ભણીને આવતા હતા. 9 જણા. મોટા પુરુષ શું ન કરે? અને મોટા પુરુષની નિશ્રા કેટલી કામ કરે. સમાગમે કરીને કેટલું કામ થાય. ભણીને આવતા હતા અને વડ નીચે બેઠા બધા વાતો કરવા. હવે શું જ્યું તે ગોપાળાનંદ સ્વામીની ટીકા નિંદા કરવા લાગે. આવા ને આવા રાખડ્યા કરે, માગી ખાય, જ્યાં જાય ત્યાં માગી ખાવાનું. બીજો કોઈ ધંધો છે આને? જુવાન જોત બધા રખડી ખાય. આ સ્વામી લેવા દેવા આગળ ટીકા નિંદા કરી અને જોત જોતામાં ઝાડા ઉલટી ચાલુ થઈ. કાંઈ લેવા દેવા કરો ખાધા પીધા વગર ઝાડા ઉલટી ચાલુ થઈ ગઈ. પછી ગોપાળાનંદ સ્વામી તો સ્નાન કરતા હતા કૂવામાં પાણી ખેંચીને. 2 જણા બુદ્ધિશાળી હતા. એ સ્વામીની પાસે આવ્યા. સ્વામીને કહે, સ્વામી તમારો અપરાધ થયો છે. મને કહે, સ્વામી કે અપરાધ થયો છે, બરાબર છે, બચાવો, અમને બચાવો, ઝાડા ઉલટી બંધ નહીં થતા. સ્વામી કે હવે એ નહીં શક્ય બને, કારણ કે કાળને આજ્ઞા કરી છે, કાંઈક તો ખાવું પડશે ને, એને લેવું તો પડશે ને. એ શક્ય નહીં બની શકે. તમને હું જીવંત રાખી શકું એમ નથી, કારણ કે તમે લેવા દેવા વગર બધું ઊભું કર્યું છે, અને તમારા આચરણ એવા નથી કે તમને જીવંત રાખવું. પણ તમે મારે શરણે આવ્યા છો, તો એક કામ કરું કે ભગવાનને પ્રાર્થના કરું કે એ તમને બીજી જન્મો સરસ આપે અને ભગવાનના ભક્ત થઈ સ્વામિનારાયણ સંપ્રદાયમાં રહીને ભજન કરો. અને 9 ટપોટપ ઉગડી ગયા. આવી સામર્થ્ય છતાં જુઓ તો ખરા, વડોદરામાં બેઠા રહે, અગતરાઈમાં 6 મહિના રહે, સત્સંગને વાસ્તે, અખંડ કથા. મહારાજ કે એ કેમ જણાય? તો કે એ તો જણાય કે ભગવાનમાં જેવો રસ છે, ભગવાનનું જેવું રૂપ છે, ભગવાનનો જેવો સ્પર્શ છે, ભગવાનનો જેવો આનંદ છે, એવો આ જગતમાં ક્યાંય આનંદ નથી. એનું જેવું શ્રવણ છે એવું આ જગતમાં ક્યાંય શ્રવણ નથી. મેં કીધું ને, મલ્લખાડામાં જ્યારે ભગવાન સ્વામિનારાયણ છોપૈયામાં પ્રવેશ, અયોધ્યામાં પ્રવેશ કર્યો, મલ્લખાડો હતો ત્યાં પરોખાડો તર્યો, ત્યારે એ સમયે મલ્લો આવ્યા એની સામે રમવા. સ્વામિનારાયણ ભગવાનની ઉંમર 8 વર્ષની અને મલ્લો 35 વર્ષના લઠ્ઠા જેવા. એને સામે હવે ભગવાને પડકાર ખેંચ્યો. પડકાર એમ ખેંચ્યો કે મહારાજને ગમત કરવાની ટેવ, અને મલ્લખાડામાં મલ્લો જ્યારે કુસ્તી કરતા હોય ત્યારે ભગવાન આમ ખંભા ઠપકારે, આવી જાઓ, આવી જાઓ. એટલે પહેલાં સહન કરી શકે? પહેલાં તો મલ્લો હતા, સહન શેના કરી શકે? કે મારો વાલો આ હારો કે દરરોજ ઉપાધિ કરે છે, દરરોજ મસ્કરી કરે છે, અહીં આવી જાઓ, આવી જાઓ. પછી તો
પાછળ પડવા લાગ્યા, પણ મહારાજને પહોંચી ના વળે. એટલે મહારાજે હનુમાનગઢીના મહંતને કહ્યું, ગુનો મહારાજનો જ, મહંતને કહ્યું કે મહંતજી, આ મલ્લો છે ને યાર મને આ રસ્તામાં આવતા હેરાન બહુ કરે છે. મલ્લો મહંતનું વર્ચસ્વ હતું. મહંત કે હું કહી દઈશ, કે વાત કરી દઈશ, તમને નહીં રોકે, એની સાથે હેત. પછી મહંતજી બાપલા સ્પેશિયલ કહેવા ગયા કે આ ધર્મદેવના છોકરાને તમે શું કરે હેરાન કરો છો? એ તો નાનો બાળક છે હજી, એની તમને શું તમને લેવા દેવા છે? ખોટા હેરાન કરો છો. પેલો કે બાળક નથી, આ દુનિયાના બાપ જેવો છે કે હારો, હા દરરોજ આવીને હેરાન કરે છે અમને, દરરોજ આવીને. માનતે ઘનશ્યામ મહારાજને કહ્યું કે તમે શું કરવા માટે તોફાન કરો છો? સીધી રીતે આવવાનું, આપણે શું કરવા માટે ઉપર સારું. પણ એ તો બધું પતી ગયું. પણ આ જે મલ્લો હતા એ મલ્લોની સાથે કુસ્તીમાં જે એને જે આ તોફાન કરે ને, મહારાજ ઘનશ્યામ મહારાજ પાછળ તો મહારાજ કે ક્યારેક જોઈ લેવું છે. દર્શનસિંહ રાજાએ આ પ્રોગ્રામ રાખ્યો કે મલ કુસ્તીનો, આ જેને મલને હરાવે તેને 1.25 મણ સોનું આપું, મલ્લોને હરાવે એમ. તે કોણ તૈયાર થાય? મલ્લો લઠ્ઠા જેવાની સાથે ઉડાડી દે આંગળીએ. ઘનશ્યામ મહારાજ કે હું તૈયાર થાઉં? એટલે આ ઘનશ્યામ તમે ક્યાં ને મલ્લો 35 વર્ષના ક્યાં, એના સામે તમે શું કરી શકો? અરે એ તો જે કરવાનું કરીશું, કે તમે પરમિશન આપો ને. તો કે આ પરમિશન છે, અમારી જવાબદારી નહીં મારી નાખે તો. એ હું મારી નાખતા હતા. રામ પ્રતાપને કીધું મારે મલ કુસ્તી કરવા જાવ. અરે પણ આપણે ઘનશ્યામ ક્યાં, આ મલ્લો ક્યાં, અને તમે શું લઈ બેઠા છો? તો એમાં શું લઈ બેસવાનું કે? એટલે પહેલી જ મલ કુસ્તીની સાથે પણ એમાં જ્યારે ભગવાન પ્રવેશ કર્યા 8 વર્ષની ઉંમરના, ત્યારે ભગવાન એવું અલૌકિક રૂપ દેખાડ્યું કે જેમ જુવાન કન્યાઓને પોતાના પતિ રૂપે દેખાણા, વડીલોને પોતાના પુત્ર રૂપે દેખાયા ભગવાન, મલ્લોને મલ્લો રૂપે દેખાયા, જેને જેવું દર્શન હતું મિત્રોને મિત્ર રૂપે દેખાયા. જેવું ભગવાનમાં મહારાજ કહે છે કે જગતના વાલાએ તો રસના ચાખણ હાર, કે છાસ્તે નવ પિયે રે લોલ, વાલાએ તો ભગવાનની મૂર્તિ રસરૂપ છે. મેં કીધું ને, સાકરના નાળિયેરમાં ત્યાગ ભાગ ન હોય, એમાં છોડિયા ના કરાય, કાતલી ના કરાય, ટોપરુંનું પાણી અલગ ના કરાય. એ સાકર છે, ગળપણ છે. ભગવાનની મૂર્તિ તો રસરૂપ છે. જ્યાં જુઓ તો રસમય મૂર્તિ છે. જેને જેવા સમય પ્રવેશ કર્યો ભગવાનને, મલ્લાનમ મશની નૃણમ પ્રિયવરમ સ્વાનમ સ્વજનો જના, એમ કહે છે. મલ્લાનમ મશની, મલ્લોને તો શત્રુ દેખાયા, વડીલોને પોતાના કુંવર પુત્ર રૂપે દેખાયા. અને એવું અલૌકિક રૂપ ભગવાનનું તે સમયે દેખાયું. ભગવાન તો જેવા હતા એવા જ હતા, પણ ભગવાન ધારે કરી શકે. અને પહેલો જ મલ કુસ્તીનો દાવ સાંકળ ખેંચવાનો. મલે સાંકળ બાંધીને કે આ સાંકળ ખેંચી અને મને ઉઠલાવી નાખે તો એના માટે જીત્યા. દર્શનસિંહ બે સાક્ષીમાં હતા. તો ભગવાને કહ્યું કે કંઈ વાંધો નહીં, બાંધો મલે. મોટો ખાડા જેવો મલ હતો, તેને બાંધી હાંકર, અને ભાંકર ખેંચીને ભગવાન પહેલાં તો રમત રમ્યા થોડી રીતે, આને પછી ઉછાળીને નાખ્યો 25 ફૂટ દૂર. બેભાન થઈ ગયો. પછી તો હવે બીજો કયો લડે? હવે આને ઉઠાવીને ફેંકો, બીજો કયો એ મલ આવે એની જોડે? બધા ચાર થઈ ગયું કે હાર્યા એવું થઈ ગયું. પણ કહેવાનું એ પ્રસંગ નહોતો લેવો. પ્રસંગ એવો લેવો કે ભગવાન રસરૂપ છે. એટલે કે છે કે તમે એક રૂપમાં, કોઈ એક રસમાં તમારું મન જાય ત્યારે તમારે એમ જાણવું કે ઓહો આ તો રસનો ગોડાઉન છે. અને ગોડાઉનમાંથી બધી વસ્તુ મળે, એક જ ટાઈપની વસ્તુ ના મળે. ગોડાઉનમાં હોય તો જેમ કે કરિયાણાની દુકાન હોય તો ગોળે હોય ને ઘીએ હોય ને તેલે હોય ને ખાંડે હોય, બધું હોય. કારણ કે ગોડાઉન રસરૂપ બધાનો ભરેલો સંગ્રહ છે. એટલે પુરુષોત્તમ નારાયણ તો ગોડાઉન રૂપ છે, એમાં રસરૂપ છે એવી મૂર્તિ. ત્યારે આધારાના સ્વયંપ્રકાશાનંદ સ્વયં પૂછ્યું કે આવો વિચાર કરવો ક્યાંથી, આવો વિચાર કેમ આવે?
હવે કેમ હું આત્મા છું આત્મા છું આત્મા છું? પેલા હરિજનના છોકરાને 100 વાર બોલાવ્યું તો કોણ? તો કે હું હરિજન. તો એ આત્મા થવાય કેવી રીતે? વાતો કરવાથી થવાય? આત્મા કરવા થવાય? મહારાજે કીધું અભ્યાસ જોગે. અભ્યાસ કરતા રહો, ધ્યાન કરો, કથા વાર્તા કરો, મહારાજની મૂર્તિને ચિંતન કરો, તો થશે. વાતો કરવાથી ના થાય. એટલે મહારાજ કે સ્થૂળ સૂક્ષ્મને કારણ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, 10 ઇન્દ્રિયો અને અંતઃકરણ, એથી પર વર્તવું. એથી પર કઈ રીતે વર્તાય? માથું દુખે, પગ દુખે, હાથ દુખે, પેટ દુખે, શરીરમાં કળતર થાય, તો શું વિચારવું? આપણે બીજું નહીં વિચારવાનું, તો એવું વિચારવાનું કે શરીરમાં તો બધું રહે, ત્યારે હારી નહીં જવાનું. માણસ હારીને મરી જાય છે. હિંમત હારી જાઓ એટલે મરી જાઓ. તમે હિંમત ના હારો કે એમાં શું થાય શરીરમાં, તો આજે ને કાલે આવી જશે સરખું. હા, શરીર તો હવે આ રોગનું ઘર છે. એમ કહેવાય છે કે 3.5 કરોડ રૂવાણા છે ને 700 કરોડ રોગ છે. એમાં તો ગમે તે ફૂટે, ગમે તે ફૂટે ને. એમાં ક્યાં લેવા જવું પડે કાંઈ? ભાઈ, એ રોગને લેવા જવું પડે? ઓચિતું જ થાય એવું બની શકે. એક ભાઈને વઘાર કરતો હતો શાકનો. એમાં તો લેવા દેવાની ને, ચમચેથી બધું નાખતો હોય ને અંદર. વઘાર કરતો હોય, હમણાંની વાત છે. વઘાર કરતો તો તેલ નાખ્યું, મરચાં નાખ્યા. મરચાં નાખવાથી આંગળી તેલમાં આવી ગઈ. બોલો, હવે લેવા દે વગર ને મકાઈ હવે આંત આવે. એ તેલની આંગળી આવી ગઈ, શું હાલત થાય? તેલ તો ઉકળતું છે વઘાર કરીએ એટલે આંગળી અંદર આવી જાય. હવે આ દર્દ કંઈ નક્કી કરેલું હતું? લેવા દે વગર. હવે એને આંગળી નાખવાની શું જરૂર હતી? તો શું પ્રેમથી નાખીએ ને આંગળી પ્રેમથી નાખી હશે? એ કંઈ રોગ લેવા જવા પડતા નથી, પોતાની મેળે આવી જાય છે. કંઈ જગતમાં એમ કહે છે ને કે કંઈ આ અમુક વસ્તુ પોતાની મેળે આવી જાય છે. કેવી રીતે? પાક વાવ્યો હોય, બાજરી, ઘઉં, તલ વાવીએ, મઠ વાવીએ, મગફળી વાવીએ, એ ઘાસને લેવા ના જવું પડે. ઘાસ પોતાની મેળે આવી જાય. આ બધા પાકનો ઉછેર કરવો પડે, પણ ઘાસનો ઉછેર ના કરવો પડે. એ તો પોતાની મેળે આવી જાય છે. તેમ આ બધું દર્દો છે ને પોતાની મેળે આવી જાય છે. પણ એની વચ્ચેથી બળતામાંથી બોકી લેવું કયું છે નારણ દાસેજી. બળતામાંથી બોકી લેવું કયું છે નારણ દાસેજી. મિયાજી જેવું રાખવું. મિયાજીનું ઘર સળગ્યું. તે મિયાજી ચારે બાજુ ઓલાવો બધા દોડાદોડી કરતા હતા. મિયાજી કે હવે આ સળી ગયું, હવે આ કંઈ બચે એવું નથી. એમાં તલની માટલી પડી હતી. હવે અંદર સોનાચાંદી દાગીના હશે, કંઈક હશે તો ખરું અંદર. એ બધું મૂકી અને આ તલની માટલી ઉપાડીને મિયાજી ભાગ્યા. એટલે લોકો કે મિયાજી આ અગત્યની વસ્તુ નથી. તો કે અગત્યની આ જ છે. 2-4 દિવસ ખાવાનું ચાલશે, તે દરમિયાન બધું આઘું પાછું થઈ જશે, કંઈક વ્યવસ્થા થઈ જશે. પણ ખાવાનું જ નહીં હોય તો શું કરીશું? ખાવાનું ક્યાં? આ તલ ખાશું 2-4 દિવસ સુધી, ત્યાં સુધી બીજું આઘું પાછું થઈ જશે. એટલે મહત્ત્વની વસ્તુ કઈ છે એ સમજી લો. તેમ જીવાત્માને બધું કરે તો કરી લેવા જેવું શું છે? એ તલની મટકી લઈને ભગાય. એટલે ભગવાનના નામની આગળ બધું હારી જવા જેવું છે. એટલે ભગવાનનું નામ લેવું. વચનામૃત પૂરું કરીએ તો કે છે સર્વેથી પૃથક ચૈતન્ય છું ને ભગવાનનો ભક્ત છું. અને ઇન્દ્રિયો, અંતઃકરણ કંઈક ચારા કરે તો એમ કહેવું છે તારે ને મારે શું લેવા? જો કેવળ ભગવાનના શબ્દમાં આનંદ માનો, ગંધ લેવો, બીજા પણ શબ્દ સાંભળો. મારે કહ્યું, ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ મારું મન તમારું કુશલ કરુભાઈ એ ભગવાનને પ્રાર્થના કરીને કહ્યું ને, મારી વૃત્તિ તમારા સિવાય ક્યાં ના જાય, મારા હાથ તમારા સિવાય ક્યાં ના જાય, મારા પગ તમારા સિવાય ક્યાં ના જાય, નેત્ર, કાન, નાસિકા, ત્વચા તમારો જ સ્પર્શ કરે, તે સિવાય જગતના માઇક સુખમાં મન ન જાય, એવી મને આશીર્વાદ હતો. અને આ ભગવામાં પદ બોલ્યા છે, સત્સંગી જે તમારા કાવે, સત્સંગી
એ તેનો કદીય ભાવ ન આવે, તેનો કદીય એ જે લીલા કરો તમે લાલ, જે લીલા કરો તેને માનું અલૌકિક ખ્યાલ, તેને દેશ કાળ ને ક્રિયાએ કરી, દેશ કદી તમને ન ભૂલીએ હરી, કદી દરેક કામ કરતાં કરતાં આટલું અનુસંધાન થવું જોઈએ. કામ ગમે તે કરવાની છૂટી છે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. મેં કીધું તો ને 2માં આવશે ને તો પછી બીજામાં આવશે. 2માં આવશે ને, કાલે મેં કીધું ને 2માં આવશે તો બીજામાં આવશે. 2માં નાવા મને ખાવામાં, આ 2માં જો નાવામાં તો 5 કલાક તો નાતા નહીં હો. નાવામાં 15-20 મિનિટ ને અડધો કલાક નાય, તે દરમિયાન સ્વામિનારાયણ 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 એવી પ્રેક્ટિસ કરવી પડે. અને ભોજનના કોડિયા 25-30 લેતા હો, કેટલા લ્યો? એ દરમિયાન સ્વામિનારાયણ 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 2માં રાખો ને, બધેમાં આવશે. 2 વસ્તુ અઘરી છે અને આ ફુરસદનો ટાઈમ છે ને, બીજું તો કંઈ કામ છે નહીં. ખાવાનું કામ છે એની સાથે સજે થાય. તો કામમાં આવી પ્રવૃત્તિમાં મનને એવી રીતે સ્વામિનારાયણ 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 ઇતિ વચનામૃતમ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ.